સુરતમાંથી એસઓજી દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પડેલ નકલી પનીરનો ફેક્ટરીનો મામલો સામે આવ્યો છે। એસઓજી દ્વારા મનપાના આરોગ્ય અધિકારી સાથે રેડ કરી 1401 કિલોનો જથ્થો સીઝ કરાયો છે। 25 દિવસ બાદ લેવામાં આવેલા પનીરના નમૂનાનો રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછું હોવાનું રિપોર્ટમાં આવ્યું છે। પનીરમાં પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સાહેબ કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ? તારીખ 3/3/2026ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણું ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। સાહેબ કેટલા કિલો પનીર ત્યાંથી ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે। સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ SNF અને પ્રોટીનનું પ્રમાણ જે ધારધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી FSSAI રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।